નથી. आप भी ठीक करके देता हूँ. હમણાં રસોઈ કરી લો ને પછી તને શીખવાડું. પેલા શીખવાડો ને પછી મારે રમવા જાવું છે. તો તાર પપ્પા પાસે જાઉં એને હમણાં કહી દઉં છું. આને એક દાખલો શીખવાડો તો. પણ તું શીખવાડ દે ને, પણ હું અહીં મારું કામ કરું છું. હું અહીંયા કામ જ કરું છું. એક કામ કરો, તમે રસોડામાં આવીને રસોઈ કરો, લાવો એને દાખલો શીખવાડ દઉં. આ મોકલ, આલે અહીંયા. જા. શું છે લાય? પણ સ્કૂલે ક્લાસમાં ધ્યાન રાખતા હોય તો अभी बता था भाई. પેલા મને તું ઈ કે તે ઘુવડ જોયું? અન ગધેડો? અન બસ એના જેવું જ છે તારું મોઢું. લે મમ્મી તેમ કહેતા હતા કે તારું મોઢું પપ્પાઈ જેવું છે. ઓય, માર ભાણિયાને લગન છે, ખબર છે ને? હા ખબર છે. તો શું છે? પૈસા આપો, મારે ખરીદી કરવા જાવું છે. કેટલા જોઈ? 5000 રૂપિયા લાવો. आप भी ठीक करके देता हूँ. રોકડા આપું કે ઓનલાઈન? હવે રોકડા લાવો ને, ઓનલાઈન ની કોણ મગજમારી કરે? 2000 ની આપું કે 500 ની આપું? 2000 ની હાલે છે ક્યાંય? 500 ની લાવો. આજ આપું કે પછી આપું? એ આજ જ હોય ને, પછી ભાણિયાને લગન વહી જાય પછી શું કરવા છે મારે? જૂની નોટ આપું કે નવી નોટ આપું? એ આપવા હોય ને તો સીધી રીત ના આપો ને, કરું મારા ભાઈ પાસે લઈ લે. તમારે પૈસા રાખો તમારી પાસે. તમારે કેટલો તો ભીંડો હારો હોય, લુખે મક્ખી ચૂસ પણ જૂસ. गजब बेइज्जती है. આ શરદી લીધે કપ થઈ ગયો છે. આદુ વાળી ચા બનાવી દે ને. હા બનાવી દો. ગેસ ઉપર બનાવો કે ચૂલા ઉપર? ગેસ ઉપર બનાવીને ચૂલો ક્યાં હે? નકરા દૂધ ની બનાવો પાણી વાળી? દૂધ વાળી જ બનાય, પાણી થોડું નાખવાનું હોય. હા, સાકર વાળી બનાવો ખાંડ વાળી? સાકર નાખજે. આખું આદુ નાખું કટકા નાખું? આખું આદુ થોડું હોય, કટકા કરીને નખાય. અને અત્યારે પીવી છે પછી બનાવી દો. એય તો નાના નાટક બંધ કર. તારે બનાવી દે તો બનાવી દે. આ હું નાટક આદરા હે? કા યાદ કરો, હવાર કોણ નાટક કરતું તું? अब आया ना लाइन पे. તારે સીધી રીતે બનાવી દે છે તો બનાવી દે. નકર નહીતર એટલે હું હું અહીંથી બનાવેલી. બનાવી લ્યો, જાઓ. મમ્મી ભૂખ લાગી છે, જમવાનું બની ગયું? હું રસોઈ નહીં બનાવું, મને માથું દુખે છે, મને આરામ કરવા દે. તમે બાપ દીકરો બહારથી મંગાવીને ખાઈ લ્યો, જાઓ. બનાવતા કેટલી વાર લાગે? હવે અત્યારે મારે બહારથી હું મગાવીને ખાવું? શું થયું? જો ને મમ્મીને માથું દુખે છે, હજી રસોઈ નથી બનાવી. માથું દુખે છે? आप भी ठीक करके देता हूँ. હારું હાલ એની દવાનો ઓર્ડર કરી દઉં છું આગળ. હા કરો જલ્દી. જા તાર મમ્મીની દવા આવી ગઈ. अभी मजा आएगा ना भिड़ो. હે પપ્પા, તમે તો દવા મગાવી છે, આ તો ડ્રેસ છે. હાથ તું ખાલી દે જા. લ્યો મમ્મી માથાની દવા. ये क्या सुन रहा हूँ मैं? શું કીધું? મમ્મી હમણાં કાજુ કરીને શાક બનાવે છે. હે હા એમ છે તે. आप कहाँ से ज्ञानी बाबा? ભગવાન, જિંદગીમાં તો ઉપાધિના પાર નથી. આ હું કરું સમજાતું નથી. હેની ઉપાધિ છે વળી તમારે? आप भी ठीक करके देता हूँ. મને એક વાત નથી સમજાતી. તું મને એમ કે આ પુરુષ છે બરાબર, ગમે એટલા ઢૈડાને મજૂરી કરે, ગમે એટલું કમાય બરાબર, આખા ઘરનું ભરણ પોષણ કરે, બધાના સપના પૂરા કરે, કાંઈક જરાક નાનો મોટો પ્રોબ્લેમ આવે એટલે બધું એની માથે જ આવે. જો હું તમને સમજાવું, આ સંસાર છે ને એ એક સાયકલ છે. क्या बात कर रहे रे बाबा? નાની કે મોટી? નાની કે મોટી સાયકલ ઈ સાયકલ જ કહેવાય. તમે ખાલી સાયકલ છે એમ સમજો ને. હાર ભાઈ. અને સ્ત્રી પુરુષ છે ને એ સાયકલના 2 ટાયર છે. ટ્યુબલેસ કે ટ્યુબ વાળા? એ હવે ટ્યુબલેસ હોય કે ટ્યુબ વાળા હોય, ટાયર ને ટાયર જ કહેવાય. અને એમાં જો પાછળનું ટાયર હોય ને એ પુરુષ હોય અને આગળનું ટાયર હોય ને એ સ્ત્રી છે. અને તમે જોજો સાયકલમાં કેરિયર હોય ને એ પાછળના ટાયર ઉપર જ હોય. बात तो सही है. વધારાનો બધો સામાન છે ને કેરિયર માથે જ આવે. હા હાચી વાત તારી હો. આમ નાના હતા ને ભણતા ને ત્યારે બધા મારા બેટા દફતર મારા કેરીમાં ટીંગાડી દેતા. હા, અને મેઇન વાત તમને ખબર છે, બ્રેક તો 2 ટાયરમાં આવે પણ મારવાની તો પાછળના ટાયરમાં જ હોય. અને જો ભૂલથી આગળના ટાયરમાં જો બ્રેક લાગી જાય ને તો તમને ઊંધે કાંધ નાખી દે. હું વાત કરીશ, હું ખુદ 2 ગોથલિયા મારી ગયેલો છું 2 વાર. અને તમે જોઈજો ઝાઝા ફટાઈ ગયા તો વાહેલા ટાયરમાં જ થાય અને વરહમાં 2-3 તો ફાટી જ ગયા હોય. અને આગળના ટાયરમાં ખાલી મોરલી થાય ને આમ તોય 2-3 વરહ કાઢી નાખે. લા ભાઈ, એ બાંધવાનું મારા મારીનું તો રોજ ચાલુ જ હોય. આમ આકાશમાં પંખીડા ઉડે ને એમ ઘરમાં તાવીથા ધોકા ને સીપિયા ઉડતા હોય. લા આટલા બધા ઝઘડા થાય છે તો તમારા મતે ઝઘડાનું કારણ છે શું? દારૂ દારૂ ભાઈ દારૂ.
તો જસુભાઈ હું કામ પીવો છો? બંધ કરી દો ને પીવાનું. લા ભાઈ પણ હું નથી પીતો, તો કોણ પીવે છે? માર બાયરું પીઓ બાયરું. કોના ફોન હતા? નક્કી ગાડી ફૂલ થઈને આવી છે, બોલવામાં ધ્યાન રાખવું પડશે. કોઈ ને નહીં, આ તાર બાનો ફોન હતો. હે શું કહેતા તમાર બા? કાઈ નહીં, બસ એમ પૂછતા હતા જમાઈ હારું છે ને એમ. હે તો તમે શું કીધું? કાઈ નહીં, મેં કીધું મારે જે હોય તમારે શાંતિ થઈ ગઈ ને. પણ એલી તને બટેટા પૌવા નો આવડતા હોય તો નો બનાવતી હોય તો કેમ શું થયો પણ? પણ હું થયું હવે બાજરાના ડુંડા સાવતા હોય એવું લાગતું હતું. તો આખા બનાવી લેવાય ને. તું ખોટી લવારી કેર માં જા મેગી બનાવી મારા હાથે. મને ક્યાં બનાવતા આવડે છે? હું નહીં બનાવું, આખે બનાવી લે. ખોટી લવારી નહીં હો, તમને આ શું કરવા લાવ્યા તો બનાવી દેજા સર. નહીં મને આવડતું જ નથી, મને બટેકા પૌવા બનાવતા નથી આવડતું, મને મેગી બનાવતા નથી આવડતું. તમે જાતે બનાવી લો, જાઓ. બહુ આવડે છે ને તમને? એટલે તમને શું લાગે તમારા ઉપર અમારે કઈ ભૂંગરા નથી ભાઈ? તમે નહીં બનાવી દે તો હું ભૂખે મરી જાવ એમ. સારું તમને આવડે છે ને બહુ? હા તો બનાવી લો, જાઓ. અહીં અમે બનાવી લેવું, તું જોયા કરજે. હા તો બનાવી લો, જાઓ. હાલો મિત્રો, આપણે બનાવી મેગી અને બતાવી દઈએ કે આના ઉપર કઈ આપણા ભૂંગરા નથી ભાઈ. क्या आपने इससे पहले भी कभी मैगी बनाई है? और अगर नहीं बनाई है तो परेशान मत होइए, 10 साल बाद तो 19-20 सीख ही जाएंगे। फिलहाल अभी आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, डाल दिया नहीं डालना था। और अगर डाल दिया है तो पानी को वापस उसी गिलास में निकाल लीजिए। अबे साले निकाल लिया? हाँ। अब आपके सामने प्याज, मिर्ची और टमाटर रखा होगा, डाल दिया, उसको भी नहीं डालना था। और अगर डाल दिया है तो उसको भी वापस निकाल लीजिए। आप सबसे पहले कढ़ाई को तेल में डालिए, ओ सॉरी तेल को कढ़ाई में डालिए। उसके बाद आपके सामने पानी से भरा एक गिलास रखा होगा, सिंपली उसको उठाकर कढ़ाई से दूर रख दीजिए। अगर आपने पानी कढ़ाई में डाल दिया है तो मैगी बनाने की प्रक्रिया को फिर से शुरू करें। सबसे पहले कढ़ाई में तेल डालिए, फिर प्याज, मिर्ची और टमाटर डालिए। उम्मीद करता हूँ आपने काट के डाला होगा। એ કાઢો મને કાઢો, આયા હલવાણો, કાઢો મને કાઢો, કાઢો રે કાઢો મને કાઢો, આયા હલવાણો, કાઢો મને કાઢો. કાઢો મને કાઢો, અહીંયા હલવાણો, એ કાઢો મને કાઢો, એ કા કાઢો મને કાઢો, અહીંયા હલવાણો, કાઢો મને કાઢો, લગન કરી હલવાણો, કાઢો મને કાઢો, લા કોઈ કાઢો, એ અહીંયા માણા હલવાણો કોઈ કાઢો. એ ઓલું ઊંધું ચપ્પલ સીધું કરી જાવ તો. ક્યાં છે? આમ રહ્યું છે, આમ ઊંધું ચપ્પલ ન રખાય, ઘરમાં ઝઘડા થાય, જામ સીધું કરી. પણ ઘર આ છે ની પાર્કિંગ છે, એને ત્યાં પડ્યું રહેવા દે ને ઊંધું જતું એ પણ નો રખાય ઊંધું ચપ્પલ, ઘરમાં ઝઘડા થાય, જાવ ને પછી. હું ગાંડા જેવી વાતું કરે છે તું હવે. હું કાઢીશ એમ. આ સીધું કરી આવો, ઘરમાં ઊંધું ચપ્પલ નો રખાય, ઝઘડા થાય, તમે હું ગાંડા જેવી વાત કરો છો? હું ગાંડો છું એમ. એ હું એમ નથી કહેતી. એમ નહીં, તું ગમે ત્યારે કહી દેશો ગાંડા જેવા, તમે ગાંડા જેવા છો એટલે. હું ગાંડા જેવી છું? તે હમણાં કીધું ને કે તમે ગાંડા જેવા છો. અરે તમે શરૂ કર્યું, હું ગાંડા જેવી છું? તે કીધું કે આ આમ નો કરે, તમે ગાંડા જેવી વાત કરો એમ લાગે. હા તો ઘરમાં ઝઘડા થાય, નો રખાય સીધું ચપ્પલ. લે, નો થાય. નો થાય કીધું ને. કીધું ને ખાય. મમ્મી તો મારો નહીં તો એક વાત કહું. શું વાત છે બોલ? હાસીને તો મારશો નહીં ને. એમાં મારવાનું શું હોય? શું વાત છે બોલ? મમ્મી મને ભણવા જવાનું મન જ નથી થતું. ઓહો, એમાં હું મોટી વાત છે. હાલ માર ભેગો આ દફતર કાઢ ને અને હાલ માર ભેગો. आप भी ठीक करके देता हूँ. જા વાસણ પડ્યા છે ને એ ધોઈને હૂકવી દેજે. જા ટબમાં કપડા પડ્યા છે ધોઈને હૂકવી દેજે.
જા કપડા બધા હુકાઈ ગયા છે, હકેલીને કબાટમાં મૂક દેજે. मेरा मुंह तो निकल गई क्या बताऊं भैया આલે હાવણી આખા હોલમાં હંસવારી કાઢ નાખજે, પછી પોતા માર દેજે. रुको जरा सबर करो. પોતું લાગી ગયું એટલે કેટલીક વાર છે? आप भी ठीक करके देता हूँ. જરાક ઉતાવળ રાખ, કેટલીક વાર લાગે? મમ્મી મને સ્કૂલ ની બહુ યાદ આવે મને ભણવાનું મન થાય છે મારે સ્કૂલે જવું છે અરે બેટા, હજી તો ઘણા કામ શીખવાના બાકી છે, અને તને ક્યાં ભણવામાં મન થાય છે? अब है ना लाइन पे.